નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં મહિલાઓ માટે પશુપાલક વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત મહિલાઓને ₹50,400ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરી લઈશું આજે વિધવા મહિલાઓ માટે સહાયકારી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા નિરાધાર વિધવા મહિલાઓ છે તો તે મહિલાઓને પશુપાલન સંબંધિત આર્થિક સહાય છે તે આપવા માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા સહાયકારી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે આ યોજના અંતર્ગત વિધવા મહિલાઓને પશુપાલન સંબંધિત આર્થિક સહાય આપવામાં આવે છે। વાત કરીએ મિત્રો આપણે યોજનાના લાભ વિશે કે આ યોજના લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતી કોઈ પણ વર્ગની વિધવા મહિલાઓ તે મહિલાઓને યોજનાનો લાભ મેળવી શકશે। પછી તે SC કેટેગરી, ST કેટેગરી, OBC, EWS કે જનરલ કોઈ પણ વર્ગની મહિલાઓ હોય વિધવા મહિલાઓ તે મહિલા આ યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે તો કે આ યોજના અંતર્ગત અલગ અલગ 3 યુનિટ બનાવવામાં આવેલા છે। તે 3 યુનિટમાંથી કોઈ પણ એક યુનિટ માટે મહિલાઓને સહાય છે તે આપવામાં આવશે। જેમાં મિત્રો ગાય કે ભેંસ વર્ગના પશુઓ ધરાવતા હોય તો ગાય કે ભેંસ વર્ગના પશુ માટે કેટલ શેડનું બાંધકામ કરવા માટે ₹30,000ની સહાય મળવાપાત્ર થશે। પ્લસ પશુ ખાનદાન માટે ₹4,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। 150 કિલોગ્રામ ખાનદાન આપવામાં આવશે મિત્રો, જેના માટે ₹4,000ની સહાય મળવાપાત્ર થશે। પ્લસ મિત્રો ઘાસચારાનું બિયારણ છે તે બિયારણની મિની કીટ આપવામાં આવશે, તેના માટે ₹600ની સહાય છે તે મળવાપાત્ર થશે। આવી જ રીતે ગાય કે ભેંસ વર્ગના પશુઓના માટે ₹34,600ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। અને મિત્રો જો ગાય કે ભેંસ વર્ગના પશુઓ ના હોય અને બકરા હોય તો ત્યારે મિત્રો બકરા એકમની સ્થાપના કરવા માટે ₹50,400ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। અથવા તો મિત્રો મરઘા તાલીમ માટે સ્ટાઇફિંગ ₹2,000 આપવામાં આવશે। અને બોઇલર પક્ષી એકમની સ્થાપના કરવી હોય તો ત્યારે મિત્રો ₹36,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। આવી રીતે કુલ ₹38,000ની સહાય આપવામાં આવશે। અહીં મિત્રો અલગ અલગ 3 યુનિટ છે તે 3માંથી કોઈ એક યુનિટ માટે મહિલાઓને સહાય છે તે મળવાપાત્ર થશે। અને આ યોજનાનો લાભ છે તે મિત્રો દર 5 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એટલે કે એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરીથી 5 વર્ષ પછી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈ ખેડૂત પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને મહિલાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 27/5/2025 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 27/5/2025 થી 15/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી અને તમારા વિસ્તારમાં પશુ દવાખાનું આવેલું હોય, તમારા વિસ્તારમાં પશુ દવાખાનું આવેલું છે અથવા તો તમારા તાલુકા કે જિલ્લામાં પશુપાલન વિભાગની કચેરી આવેલી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરવાનું રહેશે। જ્યારે તમે અરજી ફોર્મ જમા કરવા જાઓ ત્યારે મિત્રો અરજી ફોર્મની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો કે મહિલા છે તે SC અથવા ST કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। જો દિવ્યાંગ મહિલા હોય તો દિવ્યાંગનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। ત્યાર પછી આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે તે સાથે જોડવાની રહેશે। અને બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલી ચેક છે તે સાથે જોડવાનું રહેશે। ત્યાર પછી જમીનની આધાર પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે ગામ નમૂના નંબર 7/8 ઉતારાની નકલ છે અથવા તો તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલો દાખલો છે અથવા તો ભાડા કરાર છે। એ 3માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જમીનના આધાર પુરાવા તરીકે તમારે રજૂ કરવાના રહેશે। ત્યાર પછી મહિલા વિધવા છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અથવા તો પતિના મરણનો દાખલો છે તે સાથે જોડવાનું રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે જોડી અને તમારા વિસ્તારમાં જે પશુ દવાખાનું છે અથવા તો તમારા તાલુકા કે જિલ્લામાં પશુપાલન વિભાગની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। આવી જ રીતે મિત્રો પશુપાલન વિભાગની વિધવા મહિલાઓ માટે અગત્યની સહાયકારી યોજના કહી શકાય તે જે યોજના અંતર્ગત મહિલાઓને
50,400ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.